નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેની એક્ટિવિટી નંબર 3, 4 અને 5નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 3 એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. એટલે કે અહીં જે ટેબલ આપેલું છે તેનો અભ્યાસ કરવાનો છે અને તેને પૂર્ણ કરવાનું છે. તો અહીં એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, વિજય એન્ડ વિભા અને પંકજ અને ત્યાર પછીનું ખાનું છે યુ. તો એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં પહેલું છે સિંગિંગ એટલે કે ગાવું. તો વિજય અને વિભાને ગાવાનું પસંદ છે, પંકજને ગાવાનું પસંદ નથી. બરાબર, એટલે કે ગાવાનો શોખ નથી. ત્યાર પછી યુની અંદર આવશે કે યસ. બરાબર, તો જો તમને ગાવાનો શોખ હોય તો આમાં યસ આવશે અને જો શોખ ના હોય તો આમાં નો આવશે. ત્યાર પછી ડાન્સિંગ, તો વિજય અને વિભામાં નો લખેલું છે, પંકજમાં યસ લખેલું છે અને અહીં તમે તમારા મુજબ યસ કે નો લખી શકો છો. ત્યાર પછી છે સ્વિમિંગ, તો વિજય અને વિભાને સ્વિમિંગમાં ઇન્ટરેસ્ટ છે એટલે કે શોખ છે, પંકજને નથી. યુની અંદર તમે યસ અથવા નો લખી શકો છો. ડ્રોઈંગ પિક્ચર્સ, તો એમાં વિભા, વિજય અને પંકજ આ એક પણને એમાં શોખ નથી, તો અહીં યુમાં યસ લખેલું છે. તમને જો શોખ ન હોય તો નો પણ લખી શકો છો. ત્યાર પછી પ્લેઇંગ ચેસ એટલે કે ચેસની રમત, તો એની અંદર વિજય, વિભા અને પંકજ આ ત્રણેયને રમવાનો શોખ છે. યુની અંદર તમે યસ કે નો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે આ ટેબલને પૂર્ણ કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 3B, રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે અહીં ઉદાહરણ જે આપેલું છે તેને વાંચવાનું છે અને વાક્યો પૂર્ણ કરવાના છે. જેમાં પહેલું છે વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ ડોન્ટ ધે? યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ ડઝ હી? નો હી ડઝન્ટ. યુ લાઇક સિંગિંગ ડોન્ટ યુ? તો યસ આઈ ડુ. એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે એક્ટિવિટી 3A જે ટેબલ પૂર્ણ કર્યું છે એ ટેબલના આધારે આપણે અહીં વાક્યો જે છે તે પૂર્ણ કરવાના છે. તો અહીં બીજું છે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ. ડુ ધે? તો એનો આન્સર છે નો ધે ડોન્ટ. પંકજ લાઇક ડાન્સિંગ ડઝન્ટ હી? તો યસ હી ડઝ. ત્યાર પછી યુ લાઇક ડાન્સિંગ ડોન્ટ યુ? યસ આઈ ડુ. ત્યાર પછી આગળ ત્રીજું વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ ડોન્ટ ધે? યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ ડઝ હી? નો હી ડઝન્ટ. યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ ડુ યુ? નો આઈ ડોન્ટ. ત્યાર પછી ચોથું વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ ડુ ધે? નો ધે ડોન્ટ. પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ ડઝ હી? નો હી ડઝન્ટ. ત્યાર પછી યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ ડોન્ટ યુ? યસ આઈ ડુ. પાંચમું વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ ડોન્ટ ધે? તો યસ ધે ડુ. ત્યાર પછી પંકજ લાઇક પ્લેઇંગ ચેસ ડઝન્ટ હી? યસ હી ડઝ. યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ ડુ યુ? નો આઈ ડોન્ટ. તો આ મુજબ અહીં આ વાક્યો પૂર્ણ કરવાના છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 4A, મોન્ટુઝ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન્સ. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. એટલે કે મોન્ટુની માતા તેને અમુક પ્રશ્નો પૂછે છે, મોન્ટુ તેનો જવાબ આપે છે. આપણે અહીં જે સંવાદ આપેલા છે તેનો અભ્યાસ કરવાનો છે અને જે ખાલી જગ્યા છે તેને પૂર્ણ કરવાની છે. ઉદાહરણ અહીં છે પહેલું, મધર સેઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ ડીડન્ટ યુ? મોન્ટુ યસ આઈ ડીડ. ત્યાર પછી આગળ મધર યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ વેરન્ટ યુ? મોન્ટુ યસ આઈ વોઝ. મધર ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ વોઝન્ટ ધેર? મોન્ટુ yes there was. Montu then you come back to home in the noon didn't you? Montu yes I did. Mother says but there was no school bag in your hand was there? Montu no there wasn't. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 4B,
નાવ અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ. એટલે કે હવે અહીં જે વાક્યો આપેલા છે તેને વ્યવસ્થિત રીતે ક્રમ મુજબ ગોઠવવાના છે અને કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધ ડાયલોગ એટલે કે આગળના સંવાદો પૂર્ણ કરવાના છે. બરોબર. તો મધર સેઝ ઇટ મીન્સ યુ ફોરગેટ ઇન ધ સ્કૂલ ડીડન્ટ યુ? મોન્ટુ યસ આઈ ડીડ. મધર ઓહ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ? મોન્ટુ યસ આઈ એમ. મધર યુ ફોરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ડીડન્ટ યુ? મોન્ટુ યસ આઈ ડીડ. મધર યોર ફ્રેન્ડ વિલ ગીવ બેક ઇટ વોન્ટ હી? મોન્ટુ યસ હી વિલ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં એક્ટિવિટી નંબર 4 નહીં પણ એક્ટિવિટી નંબર 5 છે. બરોબર. એક્ટિવિટી નંબર 5. રીડ ધ ગિવન કન્વર્સેશન, સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ. એટલે કે અહીં જે સંવાદ આપેલા છે તેને વાંચવાનું છે અને અહીં જ્યાં લીટી નીચે આપેલી છે તે શબ્દોનો અભ્યાસ કરવાનો છે. બરોબર. ઓલ ટીચર્સ વી હોપ that you are all right મિસ્ટર ભટ્ટ. એટલે કે બધા શિક્ષકો કહે છે અમને આશા છે કે તમે ઠીક છો મિસ્ટર ભટ્ટ. શ્રી ભટ્ટ. મિસ્ટર ભટ્ટ થેન્ક્સ આઈ એમ ઓકે નાવ. એટલે કે શ્રી ભટ્ટ કહે છે આભાર, હવે હું ઠીક છું. ટીચર નંબર 1 આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ યુ વિલ ફીલ બેટર. એટલે પ્રથમ શિક્ષક કહે છે મને લાગે છે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ, તમને સારું લાગશે. ટીચર નંબર 2 આઈ ડોન્ટ થિંક સો યુ મસ્ટ ટેક સમ મેડિસિન. શિક્ષક નંબર 2 કહે છે મને એવું નથી લાગતું, તમારે કોઈ દવા લેવી જોઈએ. ટીચર નંબર 3 વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. એટલે શિક્ષક નંબર 3 કહે છે તમે થોડી વાર આરામ કેમ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. એટલે શ્રી ભટ્ટ કહે છે અરે હા તમારી વાત બરાબર છે, મારે આરામની જરૂર છે. ટીચર નંબર 4 લિસન મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. એટલે શિક્ષક નંબર 4 કહે છે સાંભળો શ્રી ભટ્ટ તમારે તમારું બ્લડ પ્રેશર તપાસી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ અ ગુડ પોઈન્ટ આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એટ હોમ. એટલે શ્રી ભટ્ટ કહે છે તે એક સારો મુદ્દો છે, મારા ઘરે તેના માટે એક યંત્ર છે. ટીચર નંબર 5 યસ ધેટ મે બી બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. એટલે શિક્ષક નંબર 5 કહે છે હા તે હશે પણ શ્રી ભટ્ટ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ ટેક મી ટુ ડૉક્ટર જોશી. એટલે શ્રી ભટ્ટ કહે છે મને લાગે છે કે તે સારો વિચાર છે, ચાલો આપણે સમય ન બગાડીએ, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ વી એન્ટાયરલી અગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. એટલે બધા શિક્ષકો કહે છે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ શ્રી ભટ્ટ, ચાલો ડૉક્ટર પાસે જઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 2 તેની એક્ટિવિટી નંબર 3, 4 અને 5 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.